નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની YouTube ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ધોરણ 11 કોમર્સમાં એકાઉન્ટ વિષયમાં વ્યવહારોની વેરિએશન વિશે સમજાવીશ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વ્યવહારોની વેરિએશન મેં તમને આગળના વિડિયોમાં થોડી ઘણી સમજાવી હતી, પણ અત્યારના જે વ્યવહારો છે થોડા અલગ પ્રકારના વ્યવહારો મેં તમને સમજાવ્યા છે જેથી તમને એનો ખ્યાલ પડે. હવે આપણે જોઈશું વ્યવહારોની વેરિએશન. તો વ્યવહારોની વેરિએશન કઈ રીતે આપણે નોંધીએ છીએ, એની કઈ રીતે બે અસરો થાય. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વ્યવહારોની વેરિએશન આપણે બે બાજુ અસરો જોવી પડશે. તો ધંધામાં કઈ વસ્તુ જાય છે અથવા કઈ વસ્તુ આવે છે, એના દ્વારા ધંધામાં કયા કયા ફેરફારો થઈ શકે છે, એ દ્વારા આપણે જે તે વ્યવહારની બે અસરો આપણે નીકાળવાની છે. તો આપણે વ્યવહારોની વેરિએશન લખેલી છે એ આપ જોઈશું. તો પહેલો વ્યવહાર મેં આપ્યો છે કે ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. સૌપ્રથમ આપણે વ્યવહારમાં શું છે કે ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો જ્યારે પણ ધંધામાં રોકડા પૈસા આવે છે, પહેલા ધંધામાં શું આવે છે? ₹40,000 રોકડા આવે છે. તો જ્યારે પણ ધંધામાં રોકડ આવે ત્યારે ધંધાની રોકડ શીટમાં શું થાય છે? વધારો થાય છે. રોકડ શીટ વધે તો એક અસર કોના ખાતે આપી દેવાની? રોકડ ખાતે આપી દેવાની. ત્યારબાદ બીજી અસર કે ₹40,000 રોકડા લાવીને ધંધો ચાલુ કર્યો, તો એ રોકડા પૈસા કોને આપ્યા? તો જે ધંધો ચાલુ કરે છે તે વ્યક્તિ. તો ધંધો ચાલુ કરનાર વ્યક્તિ કોણ હોય? ધંધાનો માલિક. તો જ્યારે પણ ધંધાનો માલિક ધંધાની અંદર માલ, મિલકત કે મૂડી, રોકડ ધંધામાં લાવે ત્યારે ધંધાની મૂડી, મિલકતોમાં શું થાય છે? વધારો થાય છે. તો અહીં ધંધાનો માલિક રોકડા પૈસા લાવે છે, તો માલિક કોણ છે? આપનાર છે. માટે ધંધાની અંદર શું વધે છે? મૂડી વધે છે. મૂડી વધી બીજી અસર કોના ખાતે આપી દેવાની? મૂડી ખાતે. બીજા નંબરમાં 60,000 રૂપિયાની રમણીક પાસેથી લોન લીધી. ₹60,000ની રમણીક પાસેથી લોન લીધી. તો જ્યારે પણ આપણે લોન લઈએ ત્યારે આપણી પાસે શું આવે છે? રોકડ આવે. રોકડ આવે તો રોકડ સિલેક્ટમાં શું થાય? વધારો થાય. તો અહીં મેં પહેલી અસર લખી છે રોકડ આવે તો રોકડ સિલેક્ટ વધે તો એક અસર આપણે કોના ખાતે આપી દેવાની? રોકડ ખાતે આપી દેવાની. બીજી અસર કે મેં લોન કોની પાસેથી લીધી છે? રમણીક પાસેથી. તો રમણીક કોણ છે? લોન આપનાર છે. તો જે વ્યક્તિ લોન આપનાર હોય તેના ખાતે બીજી અસર આપણે આપવી પડશે. તો રમણીક લોન આપનાર છે તો બીજી અસર આપણે કોના ખાતે લખશું? રમણીક ખાતે. ત્યારબાદ નંબર 3 કે ₹4,000 દલાલી મળી. ₹4,000 દલાલીના મળ્યા એટલે કે દલાલી મળી તો આપણે શું થી? આવક થી. દલાલી આપણને મળે છે તો આપણી પાસે શું આવે છે? રોકડ આવે છે. તો અહીં મેં લખ્યું છે રોકડ આવે છે. રોકડ આવે તો શું વધે? રોકડ સિલક વધે. રોકડ સિલક વધી એટલે એક અસર આપણે કોના ખાતે આપી દેવાની? રોકડ ખાતે આપી દેવાની. બીજી અસર કે આપણને શું મળે છે? દલાલી મળે છે. તો દલાલી આપણે શું કહેવાય? આવક કહેવાય. જ્યારે પણ ધંધામાં આવક થાય ત્યારે ધંધાની મૂડીમાં શું થાય છે? વધારો થાય છે. તો પહેલા લખીએ દલાલી ધંધાની આવક છે. આવક થવાથી ધંધાની મૂડીમાં શું થાય છે? વધારો થાય છે. માટે વધારો શેના કારણે થયો? દલાલીના આવવાથી. તો બીજી અસર આપણે દલાલી ખાતે આપવી પડશે. પછી ચોથા નંબરમાં ₹20,000 નો માલ લક્ષ્મીને વેચ્યો. અહીં સ્પષ્ટ કીધું છે માલ આપણે કોને વેચ્યો છે? લક્ષ્મીને વેચ્યો છે. તો લક્ષ્મી કોણ છે? વ્યક્તિ છે. કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું હોય તો વ્યવહાર કેવો કહેવાય? ઉધાર કહેવાય. તો આપણે જોઈએ કે માલ આપણે કોને વેચ્યો છે? લક્ષ્મીને વેચ્યો છે. તો લક્ષ્મી કોણ થઈ? લેનાર. તો લેનાર ખાતે આપણે એક અસર આપવી પડશે. તો લક્ષ્મી માલ લેનાર છે માટે એક અસર આપણે કોના ખાતે આપીશું? લક્ષ્મી ખાતે. બીજી અસર માલ આપણે શું કર્યો છે? વેચ્યો છે. ધંધામાં જ્યારે આપણે માલ વેચીએ ત્યારે ધંધામાંથી માલ જાય. માલ જાય તો ધંધાના સ્ટોકમાં શું થાય? ઘટાડો થાય. તો ધંધાના સ્ટોકમાં ઘટાડો થયો તો માલ જાય છે અને સ્ટોક ઘટે છે. સ્ટોક કયા કારણે ઘટ્યો? માલ વેચવાથી ઘટ્યો. માટે બીજી અસર આપણે કોના ખાતે આપીશું? વેચાણ. હવે જોઈએ એના પછી પાંચમો વ્યવહાર કે ₹200 લારી ભાડાના ચૂકવ્યા. શું ચૂકવ્યું છે આપણે? લારી ભાડું. કઈ પણ વસ્તુ આપણે ચૂકવીએ તો એ આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. તો અહીં પહેલા તો આપણે ધંધામાંથી લારી ભાડું આપણે ચૂકવીએ તો આપણી પાસેથી શું જાય? લારી ભાડાના પૈસા આપણે કેવી રીતે ચૂકવીએ છીએ? રોકડેથી ચૂકવીએ છીએ. તો ધંધામાંથી રોકડ જાય છે. રોકડ જાય તો શું થાય? રોકડ સિલક ઘટે. રોકડ સિલક ઘટી તો એક અસર આપણે કોના ખાતે આપી દેવાની? રોકડ ખાતે. ત્યારબાદ બીજા નંબરમાં અસર આપીશું આપણે કે આપણે શું ચૂકવ્યું છે? લારી ભાડું ચૂકવ્યું છે. લારી ભાડું ચૂકવ્યું છે તો માટે આપણે શું થયો? ખર્ચ થયો. તો અહીં લખીશું લારી ભાડો આપણો ખર્ચ છે. ખર્ચ થવાથી ધંધાની મૂડીમાં શું થાય? ઘટાડો. ખર્ચ થવાથી ધંધાની મૂડીમાં ઘટાડો થાય. મૂડીમાં ઘટાડો શેના કારણે થયો? લારી ભાડા ચૂકવવાથી. તો બીજી અસર આપણે કોના ખાતે આપી દેવાની? લારી ભાડા ખાતે. ત્યારબાદ નંબર 6 માં ₹20,000 નો માલ રોકડેથી વેચ્યો. ₹20,000 નો માલ આપણે રોકડેથી વેચ્યો. સ્પષ્ટ કીધું છે માલ કેવી વેચ્યું છે?
વધી તો એક અસર કોના ખાતે આપી દેવાની? રોકડ ખાતે. બીજી અસર કે આપણે માલ શું કર્યું છે? વેચ્યો છે. વેચવાથી ધંધામાંથી શું જાય? માલ જાય. તો અહીં લખીશું આપણે માલ જાય. માલ જાય તો શું થાય? સ્ટોક ઘટે. સ્ટોક ઘટ્યો. સ્ટોક કયા કારણથી ઘટ્યો? માલ વેચવાથી ઘટ્યો. માટે બીજી અસર આપણે આપીશું વેચાણ ખાતે. ત્યારબાદ સાતમો વ્યવહાર આપ્યો છે કે રૂપિયા 2000 ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. અહીં ફર્નિચર તો આપણે ખરીદી ગયા છીએ, પણ આપણે કોની પાસેથી ફર્નિચર ખરીદ્યું છે? રાજ ફર્નિચર માર્ટ પાસેથી. તો દુકાનનું નામ આપ્યું છે. તો જ્યારે પણ વ્યવહારની અંદર દુકાનનું નામ પણ આપેલું હોય તો એ વ્યવહાર પણ કયો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર. તો સૌપ્રથમ આપણે અસર કરીશું કે ફર્નિચર આપણે રાજ ફર્નિચરમાંથી ખરીદ્યું છે. ફર્નિચર ખરીદીએ તો ધંધામાં શું આવે? ફર્નિચર આવે છે. ફર્નિચર આવે. ફર્નિચર આવે તો શું વધે? મિલકતો. મિલકતો વધી. કઈ મિલકત ના આવવાથી મિલકતોમાં વધારો થયો? ફર્નિચર ના આવવાથી. તો બીજી એક અસર કોના ખાતે આપી દેવાની આપણે? ફર્નિચર ખાતે. બીજી અસર કે આપણે ફર્નિચર ખરીદ્યું છે. કેવું ખરીદ્યું છે? ઉધાર ખરીદ્યું છે. તો ફર્નિચર આપણે કોની પાસેથી ખરીદ્યું? રાજ ફર્નિચર માર્ટ પાસેથી ખરીદ્યું. રાજ ફર્નિચર માર્ટ કોણ છે? ફર્નિચર આપનાર છે. માટે રાજ ફર્નિચર માર્ટ આપનાર છે. માટે બીજી અસર આપણે કોના ખાતે લખીશું? રાજ ફર્નિચર માર્ટ ખાતે. એક અસર ફર્નિચર ખાતે અને બીજી અસર રાજ ફર્નિચર માર્ટ. આઠમા નંબરમાં રૂપિયા 10,000 નો માલ બચુભાઈ પાસેથી ખરીદ્યો. અહીં સ્પષ્ટ કીધું છે માલ આપણે કોની પાસેથી ખરીદ્યો? બચુભાઈ પાસેથી. વ્યક્તિનું નામ આપેલું છે તો વ્યવહાર કયો કહેવાય? ઉધાર વ્યવહાર કહેવાય. તો સૌપ્રથમ આપણે માલ ખરીદીએ તો ધંધામાં શું આવે છે? માલ આવે છે. માલ આવે છે. માલ આવે તો શું થાય? સ્ટોક વધે. સ્ટોક કયા કારણથી વધ્યો? માલના આવવાથી, એટલે કે ખરીદવાથી વધ્યો. તો એક અસર કોના ખાતે આપી દેવાની? ખરીદ ખાતે. બીજી અસર માલ આપણે કોની પાસેથી ખરીદ્યો છે? બચુભાઈ પાસેથી ખરીદ્યો છે. તો બચુભાઈ કોણ છે? માલ આપનાર છે. તો બીજી અસર આપણે લખીશું બચુભાઈ માલ આપનાર છે. માટે બીજી અસર આપણે કોના ખાતે આપીશું? બચુભાઈ ખાતે. અહીં મેં વ્યક્તિનું નામ કેમ લખ્યું છે? કારણ કે વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર છે. તો જેની પાસેથી આપણે માલ ખરીદ્યો હોય એનું નામ આપણે લખવું પડશે. બીજી અસર આપણે એના ખાતે આપીશું. પછી નંબર 9 રૂપિયા 400 નો માલ લક્ષ્મીએ પરત કર્યો. લક્ષ્મી એ પરત કર્યો. એનો મીનિંગ એ થયો કે મેં લક્ષ્મીને માલ વેચ્યો તો એ માલ ખરાબ માલ 200 નો માલ ખરાબ હોવાથી એ માલ લક્ષ્મી માને પાછો પરત કર્યો. વેચેલો માલ મારી પાસે પરત આવે છે તો કયું પદ પૂરું થાય છે? વેચાણ પરત. તો પહેલી રીતે આપણે લખીએ છીએ કે માલ આવે છે. લક્ષ્મી મને પરત કર્યો તો મારી પાસે માલ આવે છે. માલ આવે તો શું વધે? સ્ટોક વધે છે. સ્ટોક કયા કારણે વધ્યો? તો વેચેલો માલ મારી પાસે પરત આવ્યો. માટે વેચેલો માલ પરત આવ્યો તો કયું ખાતું થયું? વેચાણ પરત ખાતું. બીજી અસર માલ મને કોને પરત કર્યો છે? લક્ષ્મી પરત કર્યો છે. તો લક્ષ્મી કોણ છે? માલ આપનાર છે. તો લક્ષ્મી માલ આપનાર છે. માટે બીજી અસર લક્ષ્મી ખાતે થશે. ત્યારબાદ 10 નંબર રૂપિયા 300 નો માલ રૂપિયા 300 જાહેરાતના ચૂકવ્યા. મેં તમને પહેલા કીધું કે જ્યારે પણ કોઈ વસ્તુના પૈસા આપણે રોકડા ચૂકવીએ છીએ તો આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. તો અહીં જોઈએ 300 રૂપિયા ચૂકવ્યા છે તો આપણી પાસેથી શું જાય છે? રોકડ જાય છે. રોકડ જાય તો રોકડ શિલક ઘટે. રોકડ શિલક ઘટી તો એક અસર કોના ખાતે આપવાની? રોકડ. જ્યારે પણ આપણે પૈસા ચૂકવીએ ત્યારે ધંધામાંથી રોકડ જાય. ધંધામાંથી રોકડ જાય તો રોકડ શિલકમાં શું થાય? ઘટાડો થાય. રોકડ શિલક ઘટે એટલે બીજી અસર આપણે એક નંબરની અસર કોના ખાતે આપવાની? રોકડ. બીજા નંબરમાં આપણે પૈસા શેના ચૂકવ્યા છે? તો જાહેરાત ચૂકવ્યા છે. તો જાહેરાત આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. તો અહીં લખીશું જાહેરાત ખર્ચ છે. માટે બીજી અસર આપણે કોના ખાતે આપીશું? જાહેરાત ખાતે. રૂપિયા 200 રૂપિયા ટપાલ ખર્ચના ચૂકવ્યા. ટપાલ ખર્ચ આમાં ચૂકવ્યા છે તો ધંધામાંથી શું જાય છે? રોકડ જાય છે. રોકડ જાય તો રોકડ શિલક
રોકડ સિલક ઘટી તો એક અસર કોના ખાતે આપણને આપણે રોકડ ખાતે. હવે આપણે શેના પૈસા ચૂકવ્યા છે? ટપાલ ખર્ચના. તો ટપાલ ખર્ચના પૈસા આપણે ચૂકવીએ તો આપણે શું ખર્ચ થયું તો અહીં લખીશું ટપાલ ખર્ચ થયો. બીજી અસર આપણે કોના ખાતે આપીશું? ટપાલ ખર્ચ. ત્યારબાદ અહીં જો ₹10,000 નું યંત્ર ખરીદ્યું. શું ખરીદ્યું છે આપણે? યંત્ર ખરીદ્યું છે. ધંધામાં જ્યારે આપણે યંત્ર ખરીદીએ ત્યારે આપણી પાસે શું આવે છે? યંત્ર આવે છે. યંત્ર આવે છે. યંત્ર આવે તો શું વધે? મિલકતો વધે. મિલકતો વધી તો એક અસર કોના ખાતે દેવાની? યંત્ર ખાતે. ધંધામાં યંત્ર આવે છે, યંત્ર ના આવવાથી ધંધાની મિલકતોમાં શું થાય છે? વધારો થાય છે. માટે એક અસર કોના ખાતે આપી દેવાની? યંત્ર. બીજી અસર યંત્ર આપણે કેવી રીતે ખરીદ્યું છે? રોકડીથી ખરીદ્યું છે. એ રોકડ તો કરેલો નથી પણ વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે. તો રોકડીથી આપણે યંત્ર ખરીદીએ તો ધંધામાંથી રોકડ જાય. રોકડ જાય છે તો રોકડ સિલક ઘટે. તો બીજી અસર કોના ખાતે આપીશું આપણે? રોકડ ખાતે. ત્યારબાદ 13મો વ્યવહાર ₹1200 પગારના ચૂકવ્યા. પગારના પૈસા આપણે ચૂકવીએ તો ધંધામાંથી શું જાય? રોકડ જાય. રોકડ જાય તો રોકડ સિલક ઘટે. માટે એક અસર કોના ખાતે આપીશું આપણે? રોકડ ખાતે આપીશું. રોકડ જાય છે, રોકડ સિલક ઘટે છે તો એક અસર કોના ખાતે આપીશું? રોકડ ખાતે. બીજા નંબરમાં પૈસા શેના ચૂકવ્યા આપણે? પૈસા પગારના ચૂકવ્યા. તો પગાર આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. પગાર ખર્ચ થયો તો બીજી અસર આપણે કોના ખાતે આપીશું? પગાર ખાતે. નંબર 14 7,000 રૂપિયા માલ વેચ્યો, રકમ ચેકથી મળી. માલ આપણે વેચ્યો છે, રોકડથી વેચ્યું નથી. આમ વ્યવહાર રોકડ જ કહેવાય. પણ પૈસા આપણને કેવી મળે છે? ચેકથી મળે છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિને આપણે માલ વેચીએ ને ચેક એ વ્યક્તિ આપણને આપશે, આપણે ચેક એટલે બેંકમાં જઈને વટાઈશું. બેંક પણ આપણે ચેક પાછો બેંકમાં પૈસા એ ચેક આપણે બેંકમાં આપીશું. તો બેંક કોણ થઈ? લેનાર. બેંક કોણ થઈ? લેનાર. તો બેંક લેનાર. વેપારી સામેવાળા વેપારી મને ચેક આપે છે, હું બેંકમાં ભરું તો મારી બેંક સિલકમાં શું થશે? વધારો થશે. તો બેંક સિલક વધે. તો બેંક સિલક જ્યારે વધે ત્યારે એક અસર કોના ખાતે આપી દેવાની? બેંક ખાતે. બીજી અસર કે જ્યારે આપણે માલ શું કર્યો છે? વેચ્યો છે. વેચવાથી ધંધામાંથી શું જાય? માલ જાય. તો માલ જાય છે. માલ જાય તો શું થાય? સ્ટોક ઘટે. સ્ટોક ઘટ્યો. સ્ટોક કયા કારણથી ઘટ્યો? માલ વેચવાથી ઘટ્યો. માટે બીજી અસર કોના ખાતે આપીશું આપણે? વેચાણ ખાતે આપીશું. બીજા નંબરમાં 15 તારીખનો વ્યવહાર છે. ₹10,000 નો માલ ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવી. આની અંદર શું છે? માલ આપણે ખરીદ્યો છે. ખરીદવાથી ધંધામાં શું આવે? માલ આવે છે. તો માલ આવે છે. માલ આવે તો શું વધે? સ્ટોક વધે. સ્ટોક વધ્યો. કયા કારણથી સ્ટોક વધ્યો? માલ ખરીદવાથી વધ્યો. માટે એક અસર આપણે કોના ખાતે આપીશું? ખરીદ ખાતે. બીજી અસર કે જ્યારે પણ આપણે માલ ખરીદ્યો ત્યારે આપણે સામેવાળાને શું આપીએ છીએ? ચેક આપીએ છીએ. તો જ્યારે આપણે ચેક પૈસા આપીએ સામેવાળી વ્યક્તિ બેંકમાં ચેક લઈને જશે અને બેંક વાળા આપણા ખાતામાંથી પૈસા ઉપાડી સામેવાળી વ્યક્તિને આપશે તો બેંક કોણ થઈ? આપનાર. અને જ્યારે બેંક આપણા ખાતામાંથી પૈસા સામેવાળી વ્યક્તિને આપશે ત્યારે બેંક સિલકમાં શું થશે? ઘટાડો થશે. તો બેંક આપનારથી માટે બેંક સિલક ઘટી. માટે બીજી અસર આપણે કોના ખાતે આપીશું? બેંક ખાતે. તો જ્યારે પણ ચેક વાળો વ્યવહારો આવે ત્યારે એક અસર તો બેંક